હર હર મહાદેવ, બધાને સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આજે જઈ રહ્યા છીએ અમે કચ્છ. હેલો ગાઈસ, સોરી હમણાંથી બહુ ટાઈમ પછી વ્લોગ આવી રહ્યો છે, બટ હમણાંથી મારી બી એક્ઝામ હતી અને હેતની બી 9th છે એટલે એની બી હવે એક્ઝામ્સ ને બધું છે. તો આજે અમે લક્ઝરી કરીને કચ્છ જઈ રહ્યા છીએ કેમ કે કાલે અમારા ધારા ભાભીનું શ્રીમંત છે. તો તમે બેગ જોઈ શકો છો અને બસ હવે અમે થોડીક વારમાં નીકળીએ છીએ. લક્ઝરી આવે જોઈ શકો છો, બહાર તૈયાર થઈ ગયા છે અને આપણે હવે અંદર જઈએ. જો લેડી બી નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે. હાય ગાઈસ. બિરાજે કાંદે મોજ જને ઉષા શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહા. ગાઈસ અમે આવી ગયા છીએ પિયાના ઘરે, જોઈ લો અનુથમ. સો બસ હવે અમે બસ પણ આવી ગઈ છે, તો બસ હવે અમે સામાન મૂકીને પછી મળીએ તમને. યસ ગાઈસ, અમે તે આઈસ્ક્રીમ ખાઈએ છે. હવે બસ નીકળી છે. હેલો ગાઈસ. હેલો ભાભી. હું ધારાની માસી સાસુ છું. હું ધારાના મામા સસરા છું. હું ધારાની માસી છું. હું ધારાને મામીજી છું. હું ધારાની નાની છું. ધારાની મામીજી છું. હું ધારાને મામાજી. હું ધારાની મામીજી. હું ધારાની મામીજી. હું ધારા ભાભીની દેરાણી છું. હું ધારા ભાભીની નણંદ છું. હું પણ નારાયણ છું. कपाल चढ़ाते कभी को दिख नहीं सके कहाँ थे तुम्हें पुकार सुधी ભાઈ આ કોનો ફોન છે? એમાં વિડિયો ઉતરી ગયો છે. मुझे करता है संग मेरे लड़ता है राम जी की कृपा से. સો ગાઈઝ અમે કચ્છ પહોંચી ગયા છે. સવારે 6 વાગે પહોંચ્યા હતા એટલે કંઈ શૂટ નહોતું કર્યું. અને અમારો રૂમ છે બહાર અહીંયા છે અને રેડી સૂતા છે. મમ્મા તૈયાર થાય છે, હેતુ સૂતો છે બીજા રૂમમાં અને હું બી તૈયાર થઈ ગઈ છું. ખાલી વાળ સ્ટ્રેટ કરવાના બાકી છે. ઓલમોસ્ટ મેકઅપ ડન છે. હું તમને તૈયાર થઈને મળું. તો યસ ગાઈઝ, અમે તૈયાર થઈ ગયા છીએ. જોઈ લો મમ્મા બહુ મસ્ત લાગે છે. હાય હેતુ, ડેડી, બા ગાઈઝ તૈયાર થઈ ગયા છે અને અહીંયા બધા બેસી ગયા છે. જો બધા હજી બેસે છે અને આ યશ ખાલી ખોટી બાકાજીની કરી રહી છે અને અમારા ગેંગમાં એક બીજી ગર્લ્સ છે, મારી બેન છે. અમે બહુ નખરા કરાય વિડીયોમાં આવવા માટે. આમ હંતાઈ જાય છે, બહુ શરમાય છે. સો મચ શરમી લે. અને અહીંયા અમારા ભાઈ ભાભીનું બેબી શાનું શૂટ થાય છે. તો ગાઈઝ આ જો આ પોસ્ટરમાં જેટલો ક્યુટ બેબી બતાવ્યો છે ને, કૃષ્ણા જે બતાવે છે ક્યુટ એટલો જ ક્યુટ બેબી આવશે જલ્દી. ફાઇનલી ઇન ધ વિડીયો શરમ ભાગી ગઈ, હવે શેમલેસ થઈ ગઈ. બાકી જો આ તમારી બ્લોગર એ બરાબર નહીં આવતું, હવે બરાબર આવી. બહુ શક્તિને નમન કરીએ. ભાઈ અને ભાભી, માધવભાઈ અને ધારાભાઈ, આમ તો બધા એમને જાણો જ છો, પણ તોય થોડુંક એના વિશે હું કહેવા માંગીશ. ભાભી જ્યારે આ ઘરે આવ્યા ત્યારે તેઓ માત્ર એક નવા સંબંધ તરીકે નથી આવ્યા, પણ એ સાથે લાવ્યા છે એક નવી ઉર્જા અને નવી ખુશી. અને આ ખુશી આજે એમના દ્વારા બમણી થવા જઈ રહી છે. એક સ્ત્રી જ્યારે માતા બનવા જઈ રહી હોય ત્યારે તે માત્ર એક નવી ભૂમિકા जीव तेरे पैरों नन्हे
નદી નાખું સાગર આખું જગતું તાજો નિવાસી હું ના હું મીરા કે નાગર મીરા કે નાગર મારી નૈયા. અને માધવ એ લોકો બંને જેટલા પ્રેમાળ છે એમનું આવનારું સંતાન પણ એટલું જ પ્રેમાળ, એટલું જ ધાર્મિક અને એટલું જ સંસ્કારોવાળું હશે. બસ જે પણ આવે, બોય આવે કે ગર્લ આવે, એકદમ નિરોગી આયુષ્ય લઈને આવે એવી જ ભગવાન પાસે પ્રાર્થના. એ આ બાજુ કર. ભરત જેવા નીડર હશો, તમે રાણી લક્ષ્મીબાઈ જેવા વીર હશો, તમે ભામાશા જેવા દાનવીર હશો, તમે શ્રવણ જેવા માતૃપિતૃ ભક્ત હશો, તમે અભિમન્યુ જેવા પરાક્રમી હશો, તમે ચાણક્ય જેવા વિદ્વાન હશો. જો ગાઈઝ આ લોકો ઢોકળા ખાય છે, ઢોકળા. નજર તો તારો ખમ્મા આતમનો અને સારો ખમ્મા મારો નવો જન્મારો ગાઈઝ અમે નીકળી ગયા છીએ કપડાં ચેન્જ કરીને અને અહીંયા જો બધા યશ તો સૂઈ બી ગયો છે અને હેતુ જો બધા મસ્ત વાતો કરે છે ને અમુક અમુક સૂઈ બી ગયા છે તો આપણે થોડીક વાર રહીને વિચારો યસ ગાઈઝ કચ્છની દાબેલી છે અત્યારે બધા અહીંયા દાબેલી મતલબ બહુ બધા કોઈ નહીં ડેડી ખાય છે અહીંયા જો જો અને અહીંયા જયમીન બી નીકાળે છે મારી નેની તો દાબેલી ખાઈ મળે જો દાબેલી અહીંયા હવે ચા નાસ્તાનો બ્રેક છે જો
ભાભી અહીંયા મકાઈ લઈને આવી ગયા મસ્ત જો બહાર આવીને બી મેગી ખાવી છે ખોટી ખોટી